સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોરોના હજુ ગયો નથી અને પીપીઈ કીટ હવે ફેંકી દેવામાં આવી રહી છે। તો સુરતથી આ સમાચાર, કોરોનામાં જે પીપીઈ કીટ જરૂરી ગણાય છે તેને હવે ફેંકી દેવામાં આવી રહી છે। કોરોના હજી ગયો નથી અને ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવાય છે અને આ સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેક્ટર કીટ ફેંકી દેવાય છે। જેઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસેની આ ઘટના છે, જેમાં પીપીઈ કીટને ફેંકી દેવામાં આવ્યા છે અને દવા, માસ્ક સહિતનો જથ્થો પણ ફેંકી દેવામાં આવ્યો છે। જેઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે, જ્યાં હજુ કોરોના ગયો નથી અને ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવામાં આવી છે અને કોરોના કાળમાં પીપીઈ કીટ ખૂબ જ મહત્વનું એક ભાગ ગણાય છે। જ્યારે કોરોના હજી ગયો જ નથી અને પીપીઈ કીટ ફરી ફેંકી દેવામાં આવી છે। અજાણ્યા વ્યક્તિ દ્વારા કોરોના સેક્ટર કીટ ફેંકી દેવામાં આવી છે, ત્યારે દવાનો જથ્થો પણ સાથે સાથે ફેંકવામાં આવ્યો છે। જેઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર પાસેની આ સમગ્ર ઘટના છે, જેમાં દવા, માસ્ક સહિતનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા, ગંભીર બેદરકારીને પગલે આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે। આરોગ્ય વિભાગ જેઠવા લાઇન્સ પોલીસને જાણ કરી છે, ત્યારે પોલીસ સહિત આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। હું એમજે વ્યાસ અઠવા વોર્ડ ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। સાહેબ, આ જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે, તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે, એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે। શું વસ્તુઓ અહીં ફેંકવામાં આવી છે? અહીં પીપીઈ કીટ દેખાય છે, એક્સપાયરી ડેટની દવાઓ દેખાય છે। સાહેબ, કોના દ્વારા ફેંકવામાં, કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરીશું। સાહેબ, આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય।